તો ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે છે શનિવાર અને વાગ્યા છે અરાઉન્ડ 10:30. બહુ મસ્ત તડકો કાઢે છે અને કિચનમાં કંઈક મસ્ત બની ગયું છે. સવારમાં દાળ ભાત, બ્રેડ અને કઈ ગયું સબ્જી, પનીર, પાલક પનીર કાલનું હતું એ. હા ફ્રેન્ડ્સ, કેમ કે અહીંયા આગળ ઠંડુ એવું કંઈ નહીં, કેમ કે અમે તો ખાઈએ છીએ. બધા ખાતા જ હોય ઓસ્ટ્રેલિયામાં. વિદેશમાં જે બી રહેતા હોય, લાઈક ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોઈ બી કન્ટ્રીમાં બધા જ જોવા મારું બરાબર થયું છે પ્રતિક. હા થયું છે. અમે કાલે બનાવ્યું હતું પાલક પનીરનું સબ્જી, દાળ ભાત. માનસી કેમ છો મિત્રો? હવે થોડું ઘરનું બી જુઓ, ઓસ્ટ્રેલિયાનું બહુ બતાવીએ છીએ તો ઘરનું બી જુઓ, ઓસ્ટ્રેલિયાનું બી બતાવીશું. હવે અમે જઈએ છીએ ઉબર કરવા માટે ખાઈને. તો આજ છે ને રાત્રે કદાચ અમે બહાર ખાઈ લઈશું, કેમ કે મિત્રો ઉબર કરીએ પછી બધું કામ છે થોડું, એ કામ કરશું. એટલે અત્યારે હજુ બપોર થઈ ગઈ છે ઓલરેડી, 1 કે 1:30 વાગી ગયો છે. એટલે બરાબર એવું છે, ખાઈ લો ભાઈ. ઓકે મિત્રો, જમી લઈએ, મળીએ છીએ. તો મિત્રો જુઓ, અત્યારે તાપ આવી ગયો છે ના, જો અમે પ્રતિક બધો સામાન લઈને ના, જો અમારે છે ને બધું અહીંયા મકાન માલિકનું ઘર છે અને સાફ કરાવવાળા આવ્યા છે બધા. જુઓ અહીંયા, મતલબ એમને બોલાયા છે તો બહુ મસ્ત રીતે બધું ક્લીન કરી નાખ્યું. અહીંયા જો બહુ સારા છે, મતલબ ક્લિનિંગનું કરાવતા રહે છે માલિક, નહીં ઘર માલિક. હોમ ટૂર અમે જલ્દી આપીશું. મિત્રો આ કયું ફ્રૂટ છે અને કયું ફ્રૂટ કહેવાય મને કોમેન્ટમાં લખજો. અને આ સંતરા તો નથી જ ફોર શ્યોર, તો ના કમેન્ટમાં ગેસ કરવા દો બધાને. કેમ કે બહુ એક્સપેન્સિવ છે. યસ. અને જોઈ તુલસી માતા બતાવો મને. તુલસી માતા જુઓ મિત્રો, ને કયા કે તુલસી માતાના બી અલગ અલગ પ્રકારો હોય છે. કયા તુલસી માતા છે એ મને કહેજો. યસ. તો થેન્ક યુ વી આર ગોઈંગ. ઓકે. યા. Some banana leaf or some flower. Really? Flower. My home there are a lot of. Oh. You sometimes you want Banana leaf at home. Where? તો બસ જુઓ મિત્રો, હવે અમે આ લઈ લીધું છે અને ખબર નહીં પ્રતિક, લેટ્સ ગો. મિત્રો કેટલો તાપ આવે જુઓ ઓસ્ટ્રેલિયામાં. ખાલી આ બાજુવાળા અંકલ છે ને બહુ મસ્ત છે, તો અમને મળતા રહેતા હોય છે. જો એમનું ઘર છે મિત્રો, આ ટાઈપનું ઘર હોય છે ઓસ્ટ્રેલિયામાં. હું પછી અંદરથી તમને બતાવીશ, પણ એટલો જોરદાર તાપ આવે છે ને, હા હા. તો જોઈએ મિત્રો શું શું કરીએ છીએ આજે અમે દિવસમાં, કहीं જઈએ તમને બધું બતાવીએ છીએ. તો જુઓ મિત્રો, હવે આપણે આવી ગયા છીએ અહીંયા છે ને આ શોપિંગ સેન્ટર છે. તો મારી કોલ્સમાં અમે ઉબર કરતા હતા, વચ્ચે પાછું અમે થોડો બ્રેક લીધો. હવે જો આવી બી જોબ હોય ઓસ્ટ્રેલિયામાં, આ ટ્રોલી આવી રીતે છે ને લઈ જવાની અને મૂકવાની બધી લાઇનસર, તો એવી બી જોબ હોય. આ જો શોપિંગ સેન્ટરમાં આવી ગયા આપણે અને અહીંયા બધી દુકાનો છે. જો મિત્રો એટીએમ બી મેં તમને કીધું. તો આ જો શાકભાજી જુઓ, આ ફ્લાવરનો ભાવ છે અત્યારે $2.99. ટામેટા, આ જો રીંગણા, બધું છે. આપણે કોલ્સમાં જવાનું છે. અને મિત્રો આ જો બધા આ દારૂનું છે, આપણા કામની વસ્તુ નથી, પણ આપણે ટ્રોલી લેવી છે. એક ટ્રોલી લઈ લઈએ, એમાં બધું મારે પિકિંગ કરવાનું હોય ને પછી જે કસ્ટમર મંગાવે ને મિત્રો એ રીતે આપણે લઈને જવાનું. તો જો અહીંયા બધી ટ્રોલીઓ આ રીતે ગોઠવી દેશે, તો આપણે ટ્રોલી લઈ લઈએ. ટ્રોલી લઈ અને આ રીતે અંદર જવાનું. અને હવે જો બધું મૂક્યું છે અહીંયા. જો આ સંતરાનો ભાવ શું છે મિત્રો, 3.50 કિલો. પેલી બાજુ ડુંગળી છે. આ જો આ આવાકાડો છે મિત્રો, આપણે ઇન્ડિયામાં મળતા જશે જો $4 2, બરાબર. પછી જો બધા કેળા છે એવું બધું મળે. એટલે હવે આપણે થોડું લઈ લઈએ, આપણે જે લેવાનું છે એ. પછી હું તમને મળું શોપિંગ કરી, કેમ કે ઉબરમાં એવું છે, એ લોકો મંગાવે ને આપણે લેવાનું. મિત્રો જો આ ઓસ્ટ્રેલિયાના બિસ્કિટ છે ટીમ ટેમ, તો એવું બધું હોય. જો આ પેપ્સી મેક્સ છે, આ 2 મંગાવી છે, 2 બોટલા. તો એ મેં અહીંથી લઈ લીધા, બરાબર. એપ્લિકેશનમાંથી જ લેવાનું હોય આ રીતે. પછી જુઓ મિત્રો ઓસ્ટ્રેલિયાનું પાણી, કેટલું બધું પાણી અહીંયા. જો આ ઓસ્ટ્રેલિયન સ્પ્રિંગ વોટર
બહુ બધા આ લોકો પીવે, ટ્રાવેલિંગમાં લઈ જવું હોય. અમે બી ખુદ આ વાપરીએ છીએ. આ 600 ml નું બહુ મસ્ત આવે છે. એ જો અત્યારે સ્પેશિયલ એટલે અડધી કિંમતમાં આ રીતે $2 આવ્યું છે. તો જુઓ, પાણી તો અહીંયા સસ્તું છે, મતલબ મળે આવી રીતે. હવે પાણી બી મંગાવ્યું છે તો આપણે એ બી લઈ લઈએ. પછી જુઓ મિત્રો, આ બધા સોસ મળે છે, પછી નાચોસ મળ્યા, જો કોલ્ડ ડ્રિંક્સ, અને અમે લઈ લીધું પાણી. આ મંગાવ્યું હતું 1 બોટલ. હવે જો અહીંથી આપણે આ બી મંગાવ્યું છે 600 ml, તો એ બી લઈ લઈએ. જો આટલો મોટો શોપિંગ મોલ છે આ ઓસ્ટ્રેલિયાનો. પછી આ બધો મેકઅપ છે મિત્રો, જો બોડી લોશન ને એવું બધું મળે અહીંયા. જો બધા બોડી લોશન છે, નિવિયાનું બી મળે છે. ઓસ્ટ્રેલિયામાં બી નિવિયાનું બોડી લોશન મળે જ છે, તો એ બી કંઈક મંગાવ્યું છે, લઈ લઈએ. જો મિત્રો, ઓસ્ટ્રેલિયાના લોકો કેટલા, મતલબ આપણે ઓનલાઈન બ્લિંકિટ જેવું જ બધું મંગાવે. જો આ જોનસન્સનું બોડી લોશન મંગાવ્યું છે. ને હું છેલ્લે તમને બતાવું કેટલી ટોટલ વસ્તુઓ ને કેટલો ઓર્ડર છે, બરાબર? તો મિત્રો જુઓ, આટલું બધું મેં 15 મિનિટમાં લઈ લીધું છે. હવે આ 3 ઓર્ડર અલગ અલગ છે, તો આને અલગ અલગ રીતે પેક કરવાના અને પછી ત્રણેયના ઘેર અલગ અલગ આપવા જવાનું. તો આ છે કોલ્સની ઉબર જે અમે કરીએ છીએ. તો બહુ જ જોયું મિત્રો, કેટલું અઘરું બધું શોધવાનું. પ્રતિક તો ગાડીમાં જ છે અને હું આવી છું એકલી. હવે અહીંયા બિલિંગ બી જાતે કરવાનું આનું, અને ઉબર પેલું એક કાર્ડ આવે એમાંથી પેમેન્ટ બી જાતે કરવાનું. એક્સક્યુઝ મી, સોરી. તો એવું બધું છે મિત્રો. ચલો હવે અહીંયા આપણે બિલિંગ કરી લઈએ. બિલિંગ સિસ્ટમ બી જુઓ, બતાવું. તો જુઓ મિત્રો, આ રીતે બેગમાં ભરવાનું અને પછી બિલ કરવાનું. તો જો એક આ થેલી અને એક આ થેલી થઈ ગયું છે. હવે ત્રીજો ઓર્ડર બાકી છે, હું અહીંયા કરીશ. આપણે સૌથી પહેલાં થેલી સ્કેન કરવી પડે મિત્રો. અહીંયા થેલી બી જુઓ 0.25 સેન્ટની હોય, અને પછી આ બધું સ્કેન કરવાનું. આટલું મંગાવ્યું છે એક ઓર્ડરમાં. તો આવું બધું છે મિત્રો, કરી લઉં. જો એણે $40 મંગાવ્યું. હવે રિસિપ્ટ આવશે, એનો ફોટો પાડીને મારે મોકલવાનો. જો આ 2 થેલી થઈ ગઈ, એટલે ટોટલ 1, 2 અને 3 ઓર્ડર મેં લીધા કોલ્સમાંથી, અને હવે અમે આપવા જઈશું. તો જો એ કંઈ ભરાયું. આ એક ઓર્ડર ને પેલો, કેમ કે મિત્રો 3 ઘેર અલગ અલગ આપવાના, તો ભૂલી ના જવાય. એટલે એ રીતે મિત્રો આવું બધું અમે કરીએ છીએ ઓસ્ટ્રેલિયામાં. અને આને જ કહેવાય છે ઉબર. આ કોલ્સમાં અમે નહીં ઉબર કરતા, એ આ છે. હવે આ લઈ અને આપણે જઈએ બહાર. જો આ બધા ફ્રૂટ્સ કેવા છે મિત્રો, જુઓ બધા ફ્રૂટ્સ છે, આવકાડો ને બધું. અને આ જો ATM જ અહીંયા જ છે ATM. આપણે પૈસા બી ઉપાડવા હોય. આ જો ફ્રૂટ વર્લ્ડ, આખું ફ્રૂટ વર્લ્ડ છે. જો ફ્લાવર ને ચોરી, તરબૂચ. અહીંયા મિત્રો તરબૂચ એટલા મસ્ત કાપેલા હોય ને. જો અનાનસ, કોફી ક્લબ છે. જો ફ્લાવર મસ્ત મળે. હવે હું જાઉં છું બહાર. તો મિત્રો એકલા કરવાના કરતાં 2 જણા કરો તમે તો કંટાળો ના આવે. આજે હું તમને બધું એટલે જ બતાવું છું ઓસ્ટ્રેલિયામાં. હવે પ્રતિક કંઈ જ ગાડી પાર્ક કરી છે, મારે શોધવું પડશે. પછી તમને કરું મિત્રો, બરાબર? મળી ગયા છે પ્રતિક. હવે આપણે મૂકી દઈએ અંદર. જો મિત્રો, આ ઘરે આલવાની છે, તો આપણે આલ દઈએ. અહીંયા મૂકી દેવાનું. એણે ખાલી છે ને માથામાં નાખવાની ડાય મંગાવી હતી, તો બસ અહીંયા મૂકી દેવાની. હવે અત્યારે વાગી ગયા છે જો સાંજના 3, 3:30 જેવું. તો જુઓ વેધર. અને આ માણસને બિલકુલ એમ ના થાય કે ઉતરીએ આપણે. સે હેલો. બસ આમાં ડ્રાઇવિંગ કરે છે. પછી જો આ મિત્રો અહીંયા સિગ્નલ, જો રેડ પેલી સાઈડવાળા નીકળે છે, તો અમારથી ના નીકળાય. જોયું, આ રેડ હોય એટલે ગમે તે ગાડી હોય કે ના હોય, રાઈટ, ઊભું જ રહેવા. પાનખર ઋતુ છે, જો આ બધા પાન ખરી ગયા છે. પાન ખરી ગયા. અત્યારે અહીંયા પાનખર ઋતુ ચાલે છે મિત્રો ઓસ્ટ્રેલિયામાં. કહેજો તમને મારો વ્લોગ વિડીયો આજનો મેં બતાવ્યું તમને હું કઈ રીતે કરું છું, કેવો લાગ્યો, બરાબર મિત્રો? અને જુઓ મિત્રો, કોઈ ચકલું નહીં. તમને પક્ષીઓના અવાજ આવતા હશે. અને આ ઝાડ જો નાના નાના ઓરેન્જ આવ્યા છે, શેનું છે જુઓ, જો તમને દેખાય તો. હજુ નાના જ છે, પણ મિત્રો જુઓ ખાલી. અત્યારે ખરેખર આજે સારો તડકો કાઢ્યો છે. આજે મેં તમને કીધું ને પેલી ગટરો ને એમ. જો ઘર જુઓ અહીંના ઓસ્ટ્રેલિયાના ઘર જુઓ તમે ખાલી. અને આખું આ સ્ટ્રીટ છે, આવું હોય બધું અહીંયા. બસ હવે અમે બી જઈશું ઘરે, એટલે મેં કીધું તમને બતાવી દઉં.
તો બસ પછી મિત્રો રાત્રે અમે લોકો ડિનર માટે બહાર ગયા હતા, એટલે પછી બહુ ત્યાં શું કહેવાય સોંગ વાગતા હતા, એટલે મેં તમને બતાવ્યું નહીં. જો 8:30 થયા હતા પછી અમે જમી અને ઘરે જતા રહ્યા હતા. તો આ જ છે મારું વીકેન્ડનું રૂટીન મિત્રો. તમને કેવું લાગ્યું પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો. થેન્ક યુ, બાય.